સવારે બાળકનો નાસ્તો અથવા ઓફિસમાં ટિફિન લઈ જતા 90% લોકો આ ભૂલ દરરોજ કરે છે. જી હા, તમે નાસ્તો લઈ જાઓ છો, રોટલી લઈ જાઓ છો અથવા ફૂલ પેક લંચ યુઝ કરો છો, રાઈટ? એમાં જે પેકિંગ માટે જે વપરાય છે એ છે એલ્યુમિનિયમ ફોઇલ, અને જે છે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક. હાય, હું જાનવી પંડ્યા. આજના ફિટ એન્ડ ફાઇન વિડીયોમાં આપણે જાણીશું કે એલ્યુમિનિયમ ફોઇલ જે દેખામાં તો હલકું પતળું છે ને બહુ જલ્દીથી તમારું ફૂડ પેક થઈ જાય છે ને એને ગરમ પણ રાખે છે, પરંતુ વાસ્તવમાં એ કેટલું પ્રોપર છે તમારી હેલ્થ માટે એ ચાલો જાણીએ. તમને પ્રશ્ન થાય કે આટલું પતલું છે, હલકું છે અને સરળતાથી અમારું લંચ જે છે અમે પેક કરી શકીએ છીએ, રોટલી સરળતાથી અમે પેક કરીને લઈ જઈ શકીએ છીએ, તો એમાં વાંધો શું છે? જી હા, એમાં વાંધો નહીં. એમાં તમારા સ્વાસ્થ્યને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે તેવી બીમારીઓ છુપાયેલી છે. આપણે જે તે ખોરાકને એલ્યુમિનિયમમાં રેપ કરીને ફ્રીઝરમાં કોલ્ડ સ્ટોરેજ માટે મૂકીએ છીએ, કાં તો પછી ટિફિનમાં એને લઈ જઈએ છીએ. પરંતુ આ એલ્યુમિનિયમ ફોઇલ જો તમે એસિડવાળા ખોરાક એટલે કે ટામેટાં કે લીંબુનો એમાં ઉપયોગ થયો છે એવી કોઈ કરી છે, અથવા તો મીઠું વધારે છે, જે સોલ્ટી વધારે છે, એવા ફૂડને જો તમે એલ્યુમિનિયમ ફોઇલમાં રેપ કરો છો તો કેમિકલ રિએક્શન થાય છે, કોરોઝન થાય છે, જેના કારણે એલ્યુમિનિયમ રિએક્ટ થઈને એલ્યુમિનિયમ ફોઇલમાંનું એલ્યુમિનિયમ સીધું તમારા ખોરાકમાં ભળે છે. અમુક માત્રામાં કે ઓછી માત્રામાં એલ્યુમિનિયમ આપણા શરીરમાં જાય તો આપણું શરીર સહન કરે છે, પરંતુ જો તમે દરરોજ તમારા રૂટીનમાં આ એલ્યુમિનિયમ ફોઇલવાળા ખોરાકનો ઉપયોગ કરો છો તો એ તમારા પેટને ખૂબ નુકસાન પહોંચાડે છે. જી હા, લોંગ ટર્મ હાઈ એક્સપોઝર સાથે જો તમે એલ્યુમિનિયમ ફોઇલવાળું ફૂડ ખાઓ છો તો તમને અલ્ઝાઇમર, પેટની બીજી બીમારી કાં તો પછી હાડકાની બીમારી થવાની શક્યતા છે. એ પહેલાં જાણી લઈએ કે એલ્યુમિનિયમ ફોઇલવાળું ફૂડ જો તમે ખાઓ છો તો તમને શું થઈ શકે છે. ટામેટા, લીમડા કે મીઠાવાળું મસાલેદાર જો કોઈ પણ ખોરાક છે, જો એને તમે ફોઇલમાં એટલે ગરમ ફોઇલમાં તમે એને પેક કરો છો, લાંબા સમય રાખો છો, તો એલ્યુમિનિયમ તમારા ખોરાકમાં જઈ શકે છે. આ સાથે કોરોઝનનું જોખમ. જ્યારે ફોઇલ સ્ટીલ કે એસિડિક મીઠા ખોરાકને સ્પર્શે છે તો રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ખોરાક પર એક મેટાલિક રેસિડ્યુ આવી જાય છે. ત્રીજું, હેલ્થ કન્સર્ન. થોડી માત્રામાં આપણું શરીર એલ્યુમિનિયમને પ્રોસેસ કરી શકે, ડાયજેસ્ટ કરી શકે, પરંતુ જો લાંબા સમય સુધી એલ્યુમિનિયમ શરીરમાં જાય તો આપણા હાડકાં અને સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. આ સાથે પર્યાવરણને પણ નુકસાનકારક છે, કારણ કે ફોઇલ રિસાયકલ થાય છે, નષ્ટ નથી થતું. તો શું કરવાનું? ટિફિનને લંચ તો ડેલી લઈ જ જવું પડે, તો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવાની જગ્યાએ તમે સિરામિક કન્ટેનરનો અથવા સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરી શકો છો. એ સિવાયના પણ અન્ય બાયોડિગ્રેડેબલ અને આપણા માટે સારા એવા 3-4 વિકલ્પ પણ બજારમાં ઉપલબ્ધ છે. ચાલો તે પણ જાણી લઈએ. પહેલું છે પેકમેટ ફૂડ રેપિંગ પેપર. બિન વ્હાઇટેડ અને ટ્રી ફ્રી મટીરિયલથી બનેલું છે. હળવા ખોરાકને ભેજ ન થાય અને તે સોગી ન થઈ જાય તે માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. બીઝ વેક્સ રેપ. ધોઈને તમે ફરી પણ આ પેપરને વાપરી શકો છો, જે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે અને સાથે તે સરળતાથી નષ્ટ પણ થઈ જાય છે. એટલે ફળ, શાકભાજી જેવા વસ્તુને ઢાંકવા માટે તમે બીઝ વેક્સ રેપનો ઉપયોગ કરી શકો છો. ત્રીજું, સૌથી યુઝફુલ, પાર્ચમેન્ટ પેપર. એક એવું કાગળ છે કે જે બેકિંગ માટે વાપરવામાં આવે છે, જે નોનસ્ટિક હોય છે એટલે તમારો ખોરાક ચોટે નહીં. ઓવન અને માઇક્રોવેવમાં સારી રીતે વાપરી શકાય છે. કૂકીઝ, કેક્સ બનાવવા અને ફૂડ રીહીટ કરવા માટે પણ સારું છે, જે રસોઈ પછી સાફ કરવું પણ સરળ રહે. એટલે એસિડિક ખોરાક સાથે કોઈ રિએક્શન પણ નથી કરતું, એટલે તમે પાર્ચમેન્ટ પેપરનો પણ યુઝ કરી શકો છો. અને ચોથું અને સૌથી સરળ, ગ્લાસ કન્ટેનર. જી હા, તમે ગ્લાસ કન્ટેનર યુઝ કરી શકો છો. તમે શું લાયા છો એ તમને જોવાય પણ ખરું, અને સાથે એ ફ્રી પણ છે. ફ્રી એટલે કેમિકલ ફ્રી. એની સાથે તમે જે પણ ફૂડ મૂક્યું છે કોઈ રિએક્શન નથી કરતું, એટલે ના કોઈ એસિડિક રિએક્શન થાય છે, ના કંઈ કોરોઝન થાય છે, અને તમે જે ઘરેથી ખોરાક લાયા હતા તે જ પ્રોપર ખોરાક તમે ખાઈ શકો છો. પાંચમું, સિલિકોન ફૂડ રેપ, જે પ્લેટિનમ સિલિકોનથી બનેલું છે, પાતળું છે, મજબૂત છે. એને તમે વારંવાર વાપરી શકો છો, જે તમારા ખોરાકને સ્ટોર પણ કરે છે અને સેફ પણ છે. એટલે ઇન શોર્ટ, આપણે મહેનત કરીએ છીએ, કમાઈએ છીએ એટ ધ એન્ડ આપણા પેટ માટે, ખાવા માટે, પરંતુ જો તમે ખાવામાં જ આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલ કે અમુક વસ્તુનો ઉપયોગ કરશો અને બીમાર પડશો તો ઉલટું બધો ખર્ચો એમાં જતો રહેશે. જ્યારે પણ નાસ્તો, ફૂડ, ટિફિન કાંઈ પણ તમે લઈ જાઓ છો તો જેટલા પણ વિકલ્પો બતાવ્યા તેનો યુઝ કરો. એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ લાંબા ગાળે કરવાનું ટાળો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.